ઓકે સુધી નીકળાવી છે ભાઈ. એટલા શોખિયા ફરવા આવેલા છે ને તો શું કરીએ, પબ્લિક જોઈને ગભરાટ જેવું થાય કે બેહવાની જગ્યા મળે કે નહીં મળે. રાઈટ, જરાક બી ફોર્માટ નહીં હોય કે તમને એકલા જ કેમ આ લોકો. ભાઈ વરસાદ લાગે કે નહીં? બોલો ને ખરા, વરસાદ લાગે. સો ફાઇનલી કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? અને તમે મને ઇન્સ્ટા પર ઘણો સપોર્ટ કરો છો, તો એ જ પ્રમાણે મને યુટ્યુબ પર પણ સપોર્ટ કરો. અને તમે બધા કહેતા હતા કે અમે બિલીમોરાથી વગાઈ ગયા એ હેરિટેજ ટ્રેનનો ફૂલ વ્લોગ લાવો, અને તમારા કહેવાથી હું ફૂલ વ્લોગ લઈને આવી રહ્યો છું. તો તમે આ વ્લોગ એન્જોય કરો અને શેર, લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી આજે આપણે આવી ગયા બિલીમોરા સ્ટેશન પર. આજે આપણે ક્યાં જવાના? આજે ઉનાઈ જવાના. ઉનાઈ તો આજે આપણે જવાના છે ઉનાઈ. પ્રોસેસ વગઈ જવાના કે ઉનાઈ જવાના? વગઈ જવાના છે. વગઈ તો બિલીમોરાથી વગઈ કેવી રીતે જાય તો તમે આજે બ્લોગમાં બતાવું. એમાં બ્લોગ આખો જોજો. જો ટ્રેન બી આવી ગઈ છે આપણી મોટી. નાના સ્ટેશન પર જઈને તમને બતાવું બધું. વિડીયો બની રહેજો ખાલી. તો આજે બિલીમોરા સ્ટેશન પર આવ્યો અને આ મોટા સ્ટેશન પર પેલા મને કઈ ખબર નહીં મળે ને અમે જાના વગઈ તો ભાઈ પબ્લિક તો જેવડા ખાલી આ નાના કમના સ્ટેશન પર એટલું બધું પબ્લિક. આ રવિવાર ને દાડે અમે પાછા જોવા ફરવા નીકળી પડે ને આવું જ થાય. નીકળું કઈ મજા આવે કે નીકળ હે જાય કેટલી મજા આવે જોઈએ. બ્લોગ જોજો પણ આખો. ટિકિટ લેવા ચાલ્યા છે. ટિકિટ નો રેટ શું છે તમને બતાવું, પણ ભાઈ પબ્લિક તો જુઓ ખાલી. હા જો જો આપણે ટિકિટ કઢાવી છે પર પર્સન 30 રૂપિયા જેવી પડતી છે. અને અમે ડાયરેક્ટ ક્યાં કઢાવી? આપણે વઘઈ સુધી ની કઢાવી છે. અને બ્લોગમાં બની રહ્યો ને ભાઈ પબ્લિક જુઓ ખાલી તમે એકવાર. કેમ બે ને કેમ નહીં છે ભાઈ. હવે જગ્યા મળે તો રસીક ત્યારે કઈ નહીં ભાઈ. એટલા શોખિયા ફરવા આવેલા છે ને તો શું કરીએ, પબ્લિક જોઈને ગભરાટ જેવું થાય કે બેહવાની જગ્યા મળે કે નહીં મળે. પબ્લિક તમે જોવો ને ખાલી નજા જોઈને પબ્લિક જ દેખાય. નાની ગમતી ટ્રેન ને પબ્લિક એટલું દુનિયાભરનું એક બીજી ટ્રેન ચાલુ કરાવવા પડે. અરે એવું લાગતું છે કમ્પ્લેન આપવા જ પડે ભાઈ. મારા બાપનો રાજ્ય તો સૌથી મોડા આવવામાં છે ને આપણો યશભાઈ બહુ મોડું કરાવી રહ્યો ને. એક ભાઈ બીજો લાવ્યો છે. શું કઈ આવાજ પડે ને જગ્યા જોડી અત્યારે મેં ટ્રેન જોવો પણ પબ્લિક જોઈને હાથમાં આવી ગઈ છે. હું હાથમાં આવી ગયો તમને ખબર જ છે. રાજ શું કઈ પબ્લિક ને કઈ નિખિલ તારું પબ્લિક ને કઈ કહેવા માંગે તું? ચાલો કલાક ભાઈ બ્લોગ ઉતરતા છે પછી આપણે બેસી જઈએ. જગ્યા રોકીને બેસીએ. હા બ્લોગમાં બની રહેજો. તમને બધું બતાવું કયા કયા સ્ટેશન આવે છે. આ ટ્રેન છે ને યાર્ડમાં ઉભી રહેલી ત્યાં બેહવા ગયા તો અમારું મોએ થઈ ગયું. બેહવા ના પાડી દીધી બધાને કહ્યા ને જો તમે બધા ચાલતા છે આ બાજુ. હા અમે છે અમે આવવાના પણ આ ભાઈ સ્પાઈડરમેન ની બી લઈ લીધું જોઈએ કે આ ભાઈ સ્પાઈડરમેન વાળો. સ્પાઈડરમેન બીજું ભાઈ હું કેમેરા બંધ થાય ત્યારે કેમ રાઈટ. જરાક બી ફોર્માટ નહીં હોય કે તમને એકલા જ કેમ આ લોકો નહીં સાંભળે. આટલા વરસાદમાં જો આપણે ફરવા જવાનું હોય ને આટલી વેટના તો કરવું જ પડે. શું કે રાધે રાધે. હવે ટ્રેન આવડી જાય હું થાય જોઈએ જગ્યા મળે એ ને પા ઘેરે જાય જેટલી મેગી આડી ને બાબા ને એક જ નિયમ ચાલ આમ જઈએ પબ્લિક. રાજ કેમ ટા જો કરે બે જાની ફૂલ વરસાદમાં તે બી નાની ટ્રેનમાં વગઈ જવાની જે એટલી મજા આવે ને એટલી મજા કેસે નહીં આવે ભાઈ. યશભાઈ હું કે સાચી વાત ને? સાચી વાત ને? હો કે નહીં સાચી વાત ભાઈ? હો સેમ આમ પોટી જ જાય. યશભાઈ જો હો કે દે ને પોટી જ જાય બધું. જે રોકે ચાલ પટે હવે. હા બોલ જાવ બાપુ ને એક જ નિયમ. ચાલ બોલ પાણી તો પીને કે મજા તો લાગી છે ભાઈ. વરસાદ લાગે કે નહીં? બોલો ને ખરા, વરસાદ લાગે કે નહીં? કેમ કરે ભાઈ? જાઓ વરસાદ પીને જાય બાપુ ને એક જ નિયમ. આ જે વરસાદમાં બોલાય તે ટ્રેનમાં બે. હા જલ્દી સાઈડ 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 જાઓ ને જાઓ ને.
ચાલ 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 યસ ચાલ યસ આગળ જેમ તેમ બેઠા યસ ફાઇનલી પહોંચી ગયા પણ પહોંચી નહીં ગયા એટલે બેઠા છે ખાલી એટલે ટ્રેન માં પહોંચી ગયા. આ પબ્લિક ગાઈ બંધ કર રાજય યસ કાર્ય ઢોકે હંતાય કરે કાર્ય જો અહીં આપણે આપણા ફેન મળી ગયા છે જો તમે ભાઈ હવે તો એવું કે જરાક આવી જા બરાબર. બહુ ફેન મળલા છે આ એક આલો આપણો ફેન ખાલી મજાક આપણા દોસ્તાર છે બધા શું કરવાનું જો તમારે સ્પીડ વધારવી હોય ને ત્યાં ખેંચવાનું. આ ચેન ખેંચવા કે આવી જાવ જો ખેંચવું હોય તો નહીં અમારે તો ધીમે ધીમે જ જવું છે બીજું નહીં. એવું એટલે ચેન ભૂલતી રે કે ચેનલ તો મને ખબર પડી જાય કઈ નહીં. ભાઈ તમને લાગતું હે કે આ બિલી મોરાથી નાલી ટ્રેન જાય ને એમાં બહુ મસ્ત દેખવાનું એમ ટ્રેન તો બાટી હારી જ દેખાય પણ અંદર આવીને પબ્લિક ગમી જવાની લે બેટે એટલું પબ્લિક જેમ તેમ ઉભી રહેલા છે અને તમે બેહવાની વાત કરે આવતા ના ભાઈ આવું ના થાય. ફૂલ મોચ દેખો યસ બોલા કરતા રહેજો બોલા. બોલા ફાઇનલી આપણે ચીકલી રોપણ આવી ગયા તમે પબ્લિક તો જો હા અંદર નાખી લે બેટા જામ પબ્લિક કાકા આવો ને કાકા અરે કાકા રિવર્સ કાકા યુટર્ન. કાકા આવો ને કાકા કાકા આવો ને કાકા કાકા ભૂલ ગઈ મારે આજે મારી ગર્લફ્રેન્ડ બી નહીં મારતી. આવો કાકા આવો ને કાકા આવો ને ખરા કાકા હું નામ ઠાકોરભાઈ પાઉમડા વાળા લોકેશન કઈ જગ્યાએ? દિલ્હીમાં સોમનાથ મંદિર બરાબર તો લોકેશન સાંભળી લીધું ને કાકા પહોંચી જ જાજો કાકા કઈ ચાલ તમે આવું ખાવાનું જે કઈ બતાવી દેવાની આ બાજુ આપણો કૂપન કોડ યુઝ કરશો તો 50% ડિસ્કાઉન્ટ આપશે. કાકા ડિસ્કાઉન્ટ ની વાત કરી હતી કાકા કાકા ડિસ્કાઉન્ટ ની વાત કરી હતી અમને આપી દો આપી દો જે હોય આપી દો બધે એક એક કોડી આપી દો કાકા હજુ આપજો ને કાકા હજુ આપજો ને કાકા હજુ એક કાકા તે આમાં તીખા આપજો લે નિલેશ કાકા તીખા આપજો હજુ એક તીખો કાર્તિક કરું કે આબી રાખી દો ને આબી લઈ લે ઘણિયા કરજો ખાલી દો હા 5 દિયા હા આપી દો 6 થઈ ગયા ચાલ ये બીજું કઈ કાર્તિક આપું. તો ફાઇનલી આપણે ઉતરી ગયા છે ઉનાઈ પાસે ને ભાઈ સ્ટેશન પર એટલું બધું પાણી જો ને ભાઈ વરસાદ પડે શું કરીએ જાય કે નહીં જાય ભાઈ કોઈ જગ્યા ઝાડું નથી પણ ફરવાના ઝાડું હોય છે ઓકે સાચી વાત ચાલ આ પાણી જો ને ચાલ શું કરીએ સ્ટાર્ટ. ચાલ ઉભરો ભાઈ જોઈને લોકેશન મેં બતાવીશ. ચાલ આવ્યા કર તમે જઈને જગ્યા જો હા આ જંગલ જગ્યા આવી जिंदगी में आगे नहीं लेंगे जो આપડા આવી બસ શું में કરીએ? ચશ્મા બેવાનું છે તો હું કે બસો મેં એક ચીકલી નીકળી જાય મને ઘરે રોડાવે મોટા ભાઈ એટલો બધો વરાળ ફરવા આવેલા એટલે ફરવાના ફેરાય જાય કે બસ કેટલા કાઢો તો હા નહીં મને રિક્ષા બી નહીં મળે શું કે યસ સજી કહા पे हो અલે ભાઈ એટલે માર્ક વાળા દેવું કરે વગેરે સાહેબ પૂછે શું કઈ રખડી જાવ પડે ભાઈ રિક્ષા તો કરવું જ પડે આપણે તો આ દૂર છે પેલી તો અહીંથી ઉનાઈથી જાના છે પદમ ડુંગરી રિક્ષા હોડવાની કરે રિક્ષા દેખાતી નથી આ બાજુ એક જ નવી ગાડી લઈ લઈએ બોલ એવું કરીએ આવી ગયા છે ઉનાઈ મંદિર મંદિર તમે જોઈ શકો છો
હા બસ રિક્ષા જ નથી મળતી. હવે ઘરે હું રિક્ષા કે મળે નહીં. રિક્ષાનો માલિક જ નહીં હું કે રિક્ષા રિક્ષા का मालिक नहीं मिला બેટે રિક્ષા નહીં મિલ રહી. મળે કે નહીં મળે? ભલે ટેન્શન નહીં હે લઈ જાવ ને તને મને માના મંદિર દર્શન કરી લીધા. હવે એના પરત નહીં રિક્ષા તો મળે જ નહીં એમની. ભાઈ હું જો ઉનાઈ માના મંદિર છે મસ્ત એકદમ એકદમ મસ્ત છે. જો આ છે ઉનાઈના ગરમ પાણીના કોલ. જો તમે ખાલી આ એકદમ ગરમ પાણી ભાઈ. હોય 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 બહુ મસ્ત ગરમ પાણી છે. બહુ એ ખાસું ગરમ માટે હે હોય ગયા શું ગઈ ભાઈ મજા આવી ગઈ હે ભલે 20 રૂપિયાની ટિકિટ હોય પણ પૈસા વસૂલ છે